टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શું હત્યા અને આત્મહત્યા બંને એક કહી શકાય? શું કોઈ વ્યક્તિની હત્યા તેના પર હુમલો કરીને કે પછી ઘા મારીને જ થઈ શકે છે? તો કદાચ નહીં, કેમ કે કોઈ વ્યક્તિને ઇમોશનલી મેન્ટલી એટલું ટોર્ચર કરવામાં આવે અને એ હદે એને હેરાન કરવામાં આવે કે તે અંતે તેનાથી કંટાળીને આત્મહત્યા કરી લે, તો શું તે હજુ પણ આત્મહત્યા જ કહેવાશે કે પછી હત્યા? કેમ કે આજે ક્રાઇમ કહાનીમાં હું ખુશ્બુ તમને આવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહી છું, જે સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઘટી હતી. આ ઘટના શું હતી તેની શરૂઆત કરીએ તે પહેલાં એક સવાલ એવો છે કે જ્યારે કોઈ વ્યક્તિના કારણે બીજો વ્યક્તિ આત્મહત્યા કરવા માટે મજબૂર બને તો તેની સજા શું હોવી જોઈએ? કેમ કે આજની ક્રાઇમ કહાનીમાં સુરતની એક યુવતી આપઘાત કરવા મજબૂર બની હતી, જેના પાછળનું કારણ એક એવો યુવક હતો જેને આ યુવતીનું જીવન બરબાદ કરી દીધું હતું. રોજ રોજનું ટોર્ચર, ધમકી ભર્યા મેસેજ, શારીરિક શોષણ, આખરે કોઈ વ્યક્તિ ક્યાં સુધી સહન કરે? કોઈ એવું પણ હોય કે જે આના ખિલાફ અવાજ ઉઠાવે, લડે, પણ કોઈ એવું પણ હોય જે આનાથી ડિસ્ટર્બ થઈ જાય, પડી ભાંગે. અને એવું જ કંઈક આ યુવતી સાથે થયું. 9 નવેમ્બર 2024 પોલીસ સ્ટેશન પર કંટ્રોલ રૂમમાંથી કોલ આવે છે કે જલ્દીથી તાપી નદી સિદ્ધ કુટીર મંદિર પાસે પહોંચો. અહીંયા પાણીમાંથી એક યુવતીની લાશ મળી છે. આ માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લાશનો કબજો લઈને આગળની તપાસ હાથ ધરી હતી. સૌથી પહેલા સવાલ એ હતો કે કોણ છે આ યુવતી અને શું આ હત્યા હતી કે પછી આત્મહત્યા? દરેક પાસા પર પોલીસે તપાસ શરૂ કરી અને ત્યારબાદ યુવતીના પરિવારને જાણ કરાઈ. યુવતીના પરિવારના સભ્યો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમને શંકા હતી કે આ હત્યા હતી. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે 9 નવેમ્બરના રોજ યુવતી રાત્રે 3:30 વાગે પોતાના ઘરેથી નીકળી ગઈ હતી અને તેને સિદ્ધ કુટીર મંદિર પાસે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવીને ઊભી રહી અને એક રિક્ષા ચાલકના મોબાઈલ પરથી તેને કોઈ કાના પરમાર નામના વ્યક્તિને ફોન કર્યો હતો. પોલીસની સામે એક નવું નામ હતું, તેથી પોલીસ આ વ્યક્તિની કુંડળી નીકાળી અને તપાસમાં એવું સામે આવ્યું કે આ કાના નામનો વ્યક્તિ પોતાના એક મિત્ર રોહિત ધુમડિયા સાથે આ યુવતીને મળવા પહોંચ્યો હતો અને એ પણ રાત્રે 3 વાગે. પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો હતો કે આખરે રાત્રે 3 વાગે આ યુવતી ઘરની બહાર કરી શું રહી હતી અને તે કેમ આ કાના નામના વ્યક્તિને આટલી મોડી રાત્રે કોલ કરીને બોલાવ્યો હતો? તો તેના માટે કહાનીમાં આગળ વધીએ કે કાનો તેના મિત્ર સાથે અહીંયા પહોંચ્યો તે બાદ શું થયું. તો કાનો આ યુવતીને મોટરસાયકલ પર બેસાડીને મોટા વરાછા વિસ્તારના ઉત્તરાયણ તરફ આવેલા પનવેલ હોટલમાં લઈ ગયો અને ત્યાં હોટલની અંદર તેને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં, તેનો મિત્ર તે જ રૂમની બહાર દેખરેખ રાખી રહ્યો હતો જ્યારે કાનો યુવતી સાથે હોટલના રૂમમાં દુષ્કર્મ આચરી રહ્યો હતો. અને કહાની અહીંયા પૂરી નથી થતી. આ બાદ કાનો અને રોહિત આ યુવતીને કાપોદ્રા સિદ્ધ કુટીર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે ત્યાં જ ઉતારીને નીકળી ગયા. આખરી શરમજનક વાત કહેવાય ને કે અડધી રાત્રે કોઈ યુવતીને બોલાવવામાં આવે છે અને પછી તેને હોટલના રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરે છે અને પછી ફરી તેને તે જ જગ્યા પર જઈને રાતના અંધારામાં મૂકી આવે છે. આ યુવકો તો તેમનું કામ પતાવીને અહીંયાથી નીકળી ગયા, પરંતુ આ યુવતી જે પોતાના ઘરેથી આટલી રાત્રે બહાર નીકળી હતી અને પછી તેની સાથે આ બધી ઘટના ઘટી. અને હવે સવાલ એ હતો તો કે આગળ શું? તો આ યુવતીએ આપઘાત કરવાનું નક્કી કર્યું અને ત્યાં જ તાપી નદીમાં ઝંપલાવી દીધું. અને જ્યારે પોલીસે યુવતીના સગા સંબંધીઓના નિવેદન લીધા ત્યારે સામે આવ્યું હતું કે કાનો જે યુવતીને ઘણા સમયથી હેરાન પરેશાન કરી રહ્યો હતો તે ઓલરેડી પરિણીત હતો. એટલું જ નહીં, તે મૃતકને છેલ્લા 6 મહિનાથી ડરાવી ધમકાવીને તેની સાથે આડા સંબંધ રાખવા મજબૂર કરતો હતો અને મર્ચ વિરુદ્ધ કાનાએ યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ પણ આચર્યું હતું. અને 9 નવેમ્બરના રોજ રાત્રિના સમયે કાનાએ જ આ મૃતક યુવતીને ડરાવી ધમકાવીને ઘરેથી બોલાવી હતી અને હોટલમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી અને કાનાની આ જ બધી ધમકીઓથી પરેશાન થઈને આખરે યુવતી આપઘાતનું પગલું ભર્યું. જોકે પોલીસે યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર આ કાના પરમાર અને રોહિત ધુમડિયાની ધરપકડ કરી લીધી હતી. પણ એક વાત એ છે કે જો આવું કંઈ પણ કોઈની પણ સામે થાય છે
તો તેને સહન કરવાને બદલે પહેલી જ વારમાં અવાજ ઉઠાવો. અને જો તમે ધમકીથી ડરશો તો લોકો તમને વધારે ડરાવશે. તેથી જ અવાજ ઉઠાવો અને પોતાના માટે લડતા શીખો. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.